નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો શિક્ષણના ધામ ગણાતી શાળાઓ જ્યારે હિંસાનું કેન્દ્ર બને ત્યારે સમાજ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે। અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં ધોરણ 10માં માસૂમ વિદ્યાર્થીને શિક્ષકે મારી લઈ નિર્દય લાફો માત્ર શારીરિક ઈજા નથી પરંતુ બાળકના માનસ પર થયેલો ઊંડો આઘાત છે। કાનનો પડદો ફાટી જવો અને ઓપરેશનની સ્થિતિ આવવી એ અત્યંત ચિંતાજનક બાબત છે। કોઈ ભૂલ માટે આવી આકરી સજા ક્યારેય વ્યાજબી ન હોઈ શકે। આ ઘટના શિક્ષણ પ્રણાલી, શિક્ષકોની માનસિકતા અને સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઊભા કરે છે। કાયદાકીય તપાસ થવી જરૂરી છે અને જેથી ભવિષ્યમાં માસૂમ પર આવી ક્રૂરતાનો ભોગ ન બને અને શિક્ષણની પવિત્રતા જળવાઈ રહે। ત્યારે આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। અમદાવાદના નિકોલમાં આવેલી ચાણક્ય વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો અને લાફો માર્યા બાદ આજે વિદ્યાર્થી જે છે તેને કાનનો પડદો ફાટી ગયો। આવી એક ઘટના સામે આવી છે। અત્યારે હાલ સ્કૂલોમાં આ પ્રમાણેની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે, જેમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સજા કરવામાં આવતી હોય છે, વિદ્યાર્થીઓને મારવામાં આવતો હોય છે। ત્યારે આ પ્રમાણેની છાત્રોને સજા કેમ આપવામાં આવે છે, આ જ મુદ્દાને લઈને આજે આપણે આજે સ્ટુડન્ટ્સ છે બધા એમની સાથે વાત કરવાના છે। તેઓ શું વિચારે છે, શું કેવું તમારું? જે પ્રમાણે હવે વિદ્યાના ધામમાં આ પ્રમાણેની ઘટનાઓ વધી રહી છે, દરરોજ આપણે ક્યાંક ને કેવું વાંચતા હોઈએ છીએ કે શિક્ષકે વિદ્યાર્થીને માર્યો, આ કેટલું યોગ્ય છે? સૌપ્રથમ તો હું કહેવા માંગુ છું કે આ જે વિદ્યાધામમાં ઘટના થઈ છે, જે લક્ષ્મણભાઈ નામના શિક્ષક દ્વારા આ ઘટના કરવામાં આવી છે, સૌથી પહેલાં તદ્દન નિંદનીય ઘટના છે ને ખૂબ જ નંપટ ઘટના છે। ત્વરિત ધોરણે આ શિક્ષકને કાયદાકીય પગલાં લેવા જોઈએ। બીજું, શાળા પ્રશાસન દ્વારા જેમ ફરિયાદ કરવાની કીધી છે તે ફરિયાદ બી કરવી જોઈએ તથા ડીઓ દ્વારા બી આના ઉપર કંઈક એક્શન લેવામાં આવે, જેથી ભવિષ્યમાં એવું ઉદાહરણ સેટ થાય કે જો વિદ્યાર્થી ઉપર જાનહાનિ કે કોઈ બી રીતના આવા પગલાં બનશે, જેથી આવા પગલાં બનશે તો તેને કડકમાં કડક કાર્યવાહી થશે ને તેને સજાઓ આપશે, જેથી આવા પગલાં કોઈ જલ્દી લે નહીં અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે રહે અને વિદ્યાના ધામમાં સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરી ભારતનું ભવિષ્ય ઉજ્જવળ કરે। અચ્છા, શિક્ષણમાં વિદ્યાર્થીઓને મારવાનો કોઈ રૂલ્સ જ નથી, તેમ છતાં પણ આવી ઘટનાઓ બહુ ઘટી રહી છે। વિદ્યાર્થીઓને મૂઢ મારવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। શું કેવું તંત્ર, ખાસ તો જે શિક્ષણના જે અધિકારીઓ છે એ લોકોએ શું ધ્યાન આપવું જોઈએ? શિક્ષણના અધિકારીઓએ સૌથી પહેલાં હું કહેવા માંગુ છું કે જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તો એ ભરતીમાં બી ક્યાંક ને ક્યાંક એવું ધ્યાન રાખવું જોઈએ। કોઈક ટ્રેનિંગ પ્રોગ્રામ આપણે કરાવતા હોઈએ છીએ તો વિદ્યાર્થી જોડે બી કેવી રીતના વર્તવું, કેવી રીતના સંવેદનાશીલથી એમની જોડે પ્રયત્ન કરવા કે જેમને માર્યા વગર, જેમ કે મારવાની તો મનાઈ જ છે પણ તો બી વિદ્યાર્થીને થોડું ધમકાઈને ને એ રીતના એ લોકો સારી રીતના સમજાવી ને એમને જે હોય એ સમજાવી અને નિર્ણય આપી શકે છે। આ મારવાની તદ્દન બહુ ખરાબ ઘટના છે અને આની સાથે જ્યારે ભરતી કરવામાં આવે છે સાથે સાથે જે નવા શિક્ષકો છે તેમને આની બી કેળવણી એક આપવી જોઈએ, જેથી કરી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટે નહીં। અચ્છા, આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં એવું જોવા મળે છે કે બાળકો જે છે તે મસ્તી કરતા હતા અને પછી શિક્ષકે શિક્ષાના ભાગરૂપે જે છે એક ટાપલી મારી છે, બરાબર? અને એ વસ્તુ દેખાય છે સીસીટીવીમાં। શું કેવું છે તમારું સીસીટીવી જોયા પછી? સીસીટીવી ફૂટેજ જોયા પછી બાળકો છે, શિક્ષણનું ધામ છે, નાના ફૂલકાઓ છે, એ લોકો નાનપણમાં મસ્તી કરતા હોઈએ છે, સૌ કરતા હોય છે, પણ આ રીતે શિક્ષણનું બિલકુલ નિંદનીય થઈને એમની ઉપર હાથ ચાલાકી કરીને કાનનો પડદો ફાડી નાખવો, જેના કારણે તે વિદ્યાર્થી 10 દિવસ ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં છે, એનું આખું જીવન જે હવે જોખમમાં મુકાઈ ગયું છે, તો એ બહુ ખુદ નિંદનીય ઘટના છે। આપણે 7 ડેઝમાં પણ જોયું છે, નયનવાળો આપણે કિસ્સો આપણે ધ્યાનમાં આવ્યો છે, ત્યારબાદ પણ જો આ કિસ્સા હજી શરૂ થાય છે તો પછી આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે શિક્ષણ નીતિ છે, આપણા જે શિક્ષણ અધિકારીઓ છે એમને આ માર્ગદર્શન દોરવું જોઈએ અને આવા કડક કાયદાકીય પગલાં ભરીને આવી જે સ્કૂલો છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। શિક્ષણ જગતમાં આવી ઘટનાઓ ખૂબ જ વધી રહી છે, શિક્ષકો વિદ્યાર્થીઓને મારતા હોય છે, શું પગલાં લેવા જોઈએ? સૌપ્રથમ તો આપણે જે શિક્ષકો હાયર કરીએ છીએ એ હાઈ એજ્યુકેટેડ હોય અને એમનું થોડું બેકગ્રાઉન્ડ પણ જોવું પડે કે એ કોઈક એવા કાર્યમાં સંડોવાયેલા નથી કે પછી એમનું એક ફિઝિકલ મેન્ટલી ચેકઅપ અને એક ઇન્ટરવ્યૂ વ્યવસ્થિત તમે લઈ શકો છો, જેના લીધે આપણને એક સારા શિક્ષકો મળે અને આપણે જે બાળકો હોય છે
એમની ધીરે ધીરે શિક્ષકો અને બાળકો પ્રત્યે સેમિનારો ગોઠવીને આપણે એમના વચ્ચે જે ગેપ પડી જાય છે તે દૂર થાય અને શિક્ષકોને છોકરાઓનું બોન્ડિંગ સારા બને તેવા સ્કૂલના જે પ્રિન્સિપલ છે એમને એવું નિવેદન આપ્યું છે કે શિક્ષાના ભાગરૂપે શિસ્તતા જાળવવા માટે થઈને લાફો માર્યો, તો શું કહેવું? શિસ્તતા જાળવવી એ ખૂબ જરૂરી છે અને અમે ખુદ શિસ્તતાના પક્ષમાં છીએ, પણ શિસ્તતા જાળવવા માટે તમે કોઈક વિદ્યાર્થીઓનું જીવન વ્યર્થ કરો છો, એના ઢોર માર મારો છો, એ તો અયોગ્ય જ છે. અને આજે શાળાના શિક્ષકોએ જે નિવેદન આપ્યું છે એ તદ્દન ખોટું છે. શિસ્તતા જાળવવાના અનેક ઘણા બીજા પણ ઉપાય છે, ઘણા બીજા પણ રસ્તા છે, તો તેના માધ્યમથી આપણે શિસ્તતા જાળવી શકીએ છીએ. આ ઢોર મારવાળું એ યોગ્ય વસ્તુ નથી. ચોક્કસથી બીજા છે સ્ટુડન્ટ, આપણે એમની જોડે પણ વાત કરીશું. તમારું શું કહેવું છે? અહીંના પ્રિન્સિપલે એવું કહ્યું છે કે શિક્ષાના ભાગરૂપે આ જે શિક્ષક છે તેણે લાફો માર્યો હતો. હા, એમાં અમારું કહેવું એવું છે કે અમારી જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જે આવી ઘટના સાંભળીને અને આવી તમે માંગ અહીંના આવેદન પણ આપ્યું છે, અને અમારી માંગ એ છે કે કાલ ઉઠીને કોઈ પણ વિદ્યાર્થી જોડે આવી કોઈ ઘટના ના બને એ પણ શાળા પ્રશાસને ધ્યાન રાખવાનું છે. અને બીજી વસ્તુ કે એમની જોડે અમે એ પણ માંગ સ્વીકારી છે જોડે કે આવી જે ઘટના થઈ છે તો શાળા પ્રશાસન દ્વારા પોલીસની જે સાહેબ જોડે એમની પોલીસની ફરિયાદ થાય અને એમની જોડે કડકને કડક કાર્યવાહી થાય અને એ સાહેબને ત્વરિત ધોરણે જવાબદારી જે પણ છે એમાંથી એને મુક્ત કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે. તમને પૂછવા માંગીશ, આપણે પહેલાં તો એવું કહેવાતું કે સોટી વાગે ચમચમને વિદ્યા આવે ધમધમ, જો કે હવે એ કોન્સેપ્ટ રહ્યો નથી અને બાળકને હાથ અડાડવાનો ક્યાંય રૂલ્સ જ નથી, બરાબર? આવી રીતે મારવાની ઘટના સામે આવી, વિદ્યાર્થીનો કાનનો પડદો ફાટી ગયો છે, પરંતુ એ કે ઓફ ધ રેકોર્ડ એક એવી પણ વાત સામે આવી છે કે વિદ્યાર્થીને અગાઉ કાનમાં વાગેલું હતું, શું કહેવું? જો કે આવી કોઈ વાત તો છે નહીં, પણ તો બી હું વિદ્યાર્થી પરિષદ થકી ખાલી એક જ માંગ છે જે આપણે ડીઓ કચેરી ખાતે એ બી માંગ કરવાની છે કે આપણી જેટલી બી સ્કૂલો છે એ સ્કૂલોમાં એક માનસિક જે આપણે એક અધિકારીની નિમણૂક થાય અને જ્યાં એક કાઉન્સિલરની નિમણૂક થાય વિદ્યાર્થીઓ માટે બી અને શિક્ષકો માટે બી. કેમ કે જેવી રીતે આપણે ડેનો જે આપણે બનાવ બન્યો જે આપણે જોયું છે, તો એવા બનાવમાં વિદ્યાર્થીઓને બી કાઉન્સિલિંગની જરૂર છે અને સાથે સાથે આ વિષય અને આ ઘટના જોઈને હવે આવું દેખાઈ રહ્યું છે કે શિક્ષકોને બી ક્યાંક ને ક્યાંક કાઉન્સિલિંગની જરૂર છે. ઘણીવાર એવું લાગતું છે શિક્ષકો પોતાની ફ્રસ્ટ્રેશન કાઢવા પણ બાળકને વગર વાંકે મારતા હોય છે. અગાઉ પણ હવે આપણા ઘણા વિડીયો જોયેલા છે જેમાં વિદ્યાર્થી કંઈ જ ના કર્યું હોય તો પણ શિક્ષકે માર્યું હોય છે, બરાબર? અહીંયા તો વિદ્યાર્થી મસ્તી કરતો તો શું કહેવું? જી, આમાં વિષય ક્લિયર જ છે. કેમ કે આમાં વાત મળી છે જે વિદ્યાર્થી છે એ ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી છે અને જે સર છે લક્ષ્મણ સર કરીને જે છે એ ગુજરાતી મીડિયમના શિક્ષક છે. એટલે આમાં ક્લિયર દેખાઈ રહ્યું છે કે સરને એ વિદ્યાર્થીથી આમ શૈક્ષણિક રીતે કોઈ લેવા દેવા નહોતા, તો પણ એ પોતાનું માનસિક તણાવ કાઢવા માટે એ વિદ્યાર્થી ઉપર માર માર્યો છે. ચોક્કસથી તો આ સ્ટુડન્ટ અને તેમણે જણાવ્યું કે આ પ્રમાણેની જે ઘટનાઓ શાળામાં બનતી હોય છે તે ખૂબ જ નિંદનીય છે અને આ પ્રમાણેની ઘટના માટે થઈને શાળા પ્રશાસન છે તેમણે ચોક્કસ પગલાં લેવા જોઈએ અને કાયદાકીય પગલાં જે છે તે શિક્ષક ઉપર લેવા જોઈએ. ને તેવું પણ જણાવ્યું કે આ જે શાળાના પ્રિન્સિપલ છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે. જો કે આ જે પ્રિન્સિપલ જે છે તેમણે એવું જણાવ્યું છે કે અહીંના જે શિક્ષક હતા જેમણે લાફો માર્યો હતો તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જો કે અમદાવાદ શહેર ડીઓએ પણ આ શાળાને કારણદર્શક નોટિસ જે છે ફટકારી છે. હવે આગળ જોવાનું રહેશે કે આ પ્રમાણેની ઘટનાઓ જે છે તે આ પ્રમાણે શિક્ષણ જગતમાં ઘટતી હોય છે તો તેવી ઘટનાઓને ખાળવા માટે થઈને શિક્ષણ જગત દ્વારા કયા પ્રકારના કડકમાં કડક નિયમો જે છે તે લાદવામાં આવે છે. કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. આચાર્ય ચાણક્ય કડક ન્યાય પ્રણાલી માટે જાણીતા છે. આચાર્ય ચાણક્યનો ઇતિહાસ કહે છે કે તે તેમની કડક ન્યાય પ્રણાલીના અમલ માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવતા હતા. ત્યારે અમદાવાદની ચાણક્ય શાળામાં એક શિક્ષકે એટલે આચાર્યએ 10મા ધોરણના વિદ્યાર્થીને લાફો માર્યો, કાનનો પડદો તૂટી ગયો અને ઓપરેશન કરવાની નોબત આવી. આચાર્ય ચાણક્ય તો કડક ન્યાય પ્રણાલી માટે મારતા હતા, એટલે સજા કરતા હતા. પરંતુ વર્તમાન કાળના આચાર્ય એટલે શિક્ષકો વિદ્યાર્થીઓને મારે છે. શિક્ષકો આટલા ક્રોધિત કેમ થઈ જાય છે કે વિદ્યાર્થીને કાનનો પડદો તૂટી જાય ને ઓપરેશન કરાવવું પડે?
આ ભૂલ નથી, પણ કદાચ એક વિદ્યાર્થીએ કોઈક એવું ખોટું કામ કર્યું હોય કે કંઈક એનાથી હોમવર્ક કે કોઈ બી બાબતે ભૂલ થઈ તો તેને શિક્ષકે માર્યું હશે. શિક્ષકથી ભૂલ થઈ બી હોય કે જોરથી મરાઈ ગયું તો તેથી તે છોકરાના કાનનો પડદો ફાટી બી ગયો હશે. આ બાબતે શિક્ષકે ધ્યાન રાખવું જોઈએ કે એટલું જોરથી ના મારે કે કોઈ વિદ્યાર્થીનો કાનનો પડદો કે કોઈ બી શરીરના અંગને નુકસાન થાય. આ બાબતે શિક્ષકોએ ખાસ નોંધ લેવી જોઈએ. શિક્ષકોએ ખાસ નોંધ લેવી જોઈએ. શિક્ષક આટલા ક્રોધિત કેમ થઈ જાય છે કે લાફો મારીને કાનનો પડદો તૂટી જાય? શિક્ષક વિદ્યાર્થીઓના ભલા માટે જ કહેતા હોય છે. અમુક વિદ્યાર્થીઓ એટલી મસ્તી કરે છે જેનાથી ટીચર બી કન્ફ્યુઝ થઈ જાય છે. એ એમના સ્ટુડન્ટને કહે છે કે તમે સાંભળો, પણ એ લોકો સાંભળતા નથી. એના માટે બી એ લોકો અમુક વાર મારતા હોય છે અને એ લોકોનું હોમવર્ક બાકી હોય છે અને એ લોકો ભણવામાં ધ્યાન નહીં આપતા તો બી એ મારી શકે છે. શિક્ષક મારી શકે છે ત્યારે આપણે શિક્ષિકાને જ પૂછી લઈએ, શું શિક્ષકને ઘરનો ગુસ્સો વિદ્યાર્થીઓ પર કાઢતા હશે કે કાનનો પડદો તૂટી જાય? ના, એવું તો હોતું નથી કે ઘરનો ગુસ્સો વિદ્યાર્થીઓ ઉપર કાઢે, કેમ કે એમનું ફેમિલીનું છે પ્રશ્ન અને અહીંયા પ્રોફેશનલ લાઈફ છે, તો ક્યારેય એવું ના કરે શિક્ષક. એ પણ ઘણીવાર બાળકને સમજાવવા છતાં પણ અમુક બાળક એવા હોય છે કે સમજતા નથી, ત્યારે કોઈક વાર ગુસ્સામાં મારી દેવાય છે. પણ આટલું જોરથી કે બાળકને નુકસાન થાય એ રીતે શિક્ષકે વર્તન ના કરવું જોઈએ. અને પેરેન્ટ્સે પણ એવું ધ્યાન રાખવું જોઈએ કે બાળક શાળાએ જાય છે તો શું કરીને આવે છે, ભણે છે, ભણવામાં ધ્યાન આપે છે કે નથી આપતો, એનું શિક્ષક સાથે કેવું વર્તન છે એ પણ વાલીએ જોવું જોઈએ. અને શિક્ષકે પણ એને ભણાવવા માટે ધ્યાન આપવું જોઈએ, એને સલાહ સૂચન આપવા જોઈએ કે એના ઉપર હાથ ના ઉપાડવો જોઈએ. એના પર હાથ ના ઉપાડવો જોઈએ. ત્યારે આપણે એક અન્ય શિક્ષકને પૂછીશું, બાળકનો કાનનો પડદો તૂટી જાય, ઓપરેશન કરાવવું પડે, આટલી નોબત આવે અને આટલો ગુસ્સો શિક્ષકનો કેટલો શક્ય? ગુસ્સો એકચ્યુઅલી શિક્ષક તો નહીં, કોઈ પણ વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવે એ બિલકુલ અયોગ્ય છે. કારણ કે ગીતામાં કીધું ક્રોધાત ભવતી સમોહ, માણસને ક્રોધ આવે એટલે સમોહિત થઈ જાય, પછી વિનાશ. બરાબર? એટલે ક્રોધ ના આવવો જોઈએ. એકચ્યુઅલી એ બહુ સરસ પંક્તિ છે, લેજે પ્રભુ પરીક્ષા પણ માં બનીને લે. ગુસ્સો કરવો જોઈએ પણ માં બનીને. મારું બાળક છે, હું એના હિત માટે, એના વિકાસ માટે ગુસ્સો કરી શકું છું, પણ સાથે સાથે આપણે આપણા બાળકને મારતા બી ધ્યાન રાખીએ ને, એને સજા આપતા કે એને તકલીફ ના પડે આવી રીતે, એ પણ ધ્યાન રાખવું જોઈએ. અને બીજી એક વસ્તુ એ પણ છે કે લગભગ આખા ગુજરાતમાં લગભગ 53-54 હજાર શાળાઓ છે, લગભગ 3.5-4 લાખ શિક્ષકો હશે. એમાં કદાચ ક્યારેક આ ઘટના બની એ દુઃખદ જ છે, ના જ હોવી જોઈએ, શરમજનક છે, પણ આવું થઈ જાય તેના માટે આખું શિક્ષણ જગત કલંકિત થાય એવું તો ના હોવું જોઈએ. કારણ કે ઘણા બધા શિક્ષક મિત્રો એવા છે જેમને હું પર્સનલી ઓળખું છું કે એકદમ નિષ્ઠાપૂર્વક, પ્રેમપૂર્વક વિદ્યાર્થીઓને શીખવાડે છે. એટલે તમામ શિક્ષકો પ્રત્યે આ દ્રષ્ટિકોણ થઈ જાય એ પણ યોગ્ય નથી લાગતું. એટલે શિક્ષક જગતને કલંકિત ના કરી શકાય. આપણે અન્ય શિક્ષિકાને પૂછી લઈશું, શું કહો છો, આટલો બધો ગુસ્સો સારો કે વિદ્યાર્થીનો કાનનો પડદો ફૂટી જાય? ખરેખર આમ જોવા જઈએ તો આ ઘટના થોડી શરમજનક છે, પણ ઘણી વખત વિદ્યાર્થીઓનું વલણ અત્યારે જેમ જેમ જનરેશન આગળ આવતી જાય છે એવી રીતે એક નાટકીય રૂપાંતર, જે ફિલ્મોની અસર બાળકો પર જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ ટીચર સામે ગમે તેમ બોલવા માંડે છે, ગમે તેવું વર્તન કરે છે. ઘણી વખત એમનો જે ઈગો છે, એમને એવું થાય છે કે મારો ઈગો હર્ટ થાય છે. ઈગો સાચવી રાખવા માટે જે તે વિદ્યાર્થી જેવું તેવું વર્તન કરતા હોય છે. પણ શિક્ષકો એની સામે ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ જ્યારે શિક્ષકની અમુક લિમિટ ક્રોસ થઈ જાય, વિદ્યાર્થીઓ તરફનું વર્તન સહન ન થાય, ત્યારે કદાચ આવું સ્ટેપ અમુક શિક્ષકો ઉઠાવી લેતા હોય છે. પણ ખરેખર એટલા અંશે શિક્ષકે ગુસ્સે ના થવું જોઈએ કે એક વિદ્યાર્થીને આટલી બધી શારીરિક ઈજા પહોંચી શકે. આપણે અન્યને પણ પૂછીશું, શું કહો છો, શિક્ષકનો ગુસ્સો વિદ્યાર્થીને ભોગ બનવું પડ્યું, કદાચ એને ભવિષ્યમાં સંભળાય નહીં એવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી શકે? પહેલાંના સમયમાં અને અત્યારે પણ એક કહેવત પ્રચલિત હતી કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. પહેલાંના શિક્ષકો શારીરિક મારતા હતા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને. કદાચ એક વિદ્યાર્થીને કોઈ શિક્ષકે માર્યું હશે
એને શારીરિક વધારે ઈજા પહોંચી છે. કદાચ એને દુર્ઘટના પણ ગણાવી શકાય. શિક્ષક ગાલ પર મારવા ગયા હોય અને વિદ્યાર્થી સાહેબ નમી જતા કાન પર વાગી ગયું હોય એવું પણ બની શકે. આવો પણ નજરિયો છે. શિક્ષક એટલું બધું, કોઈ પણ શિક્ષક કોઈ વિદ્યાર્થીને શારીરિક ઈજા પહોંચાડવા માટે મારતા નથી. એના ભલા માટે, એના કલ્યાણ માટે મારે છે. એને સારું શિક્ષણ આપી શકે, સારા સંસ્કાર આપી શકે, એને સમજાવવા માટે મારતા હોય છે કદાચ, જો મારે તો. પણ હું એવું માનું છું કે કદાચ આ દુર્ઘટના પણ હોઈ શકે કે વિદ્યાર્થી સાહેબ નમી ગયો હોય અને આ ગાલના બદલે કાન પર વાગી ગયું હોય. આવું પણ બની શકે છે. એક નજરિયો આવો પણ બની શકે. એટલે સમાજમાં ક્રોધ વધતો જાય છે. પત્ની પતિનું મર્ડર કરી દે છે. કોક જગ્યાએ એક મનુષ્ય કુકરમાં એના લાશના ટુકડા મળે છે તો કોઈ પ્રેમક્યા લગ્ન પહેલા પ્રિયસીને પહાડ પરથી ધક્કો મારી દે છે. સમાજમાં ખૂબ જ ગંભીર આ સમસ્યા કહેવાય કે ચિંતાનો વિષય કહેવાય. વિદ્યાર્થી હોય, ટીચર હોય કે પતિ હોય, પત્ની હોય કે પ્રેયસી હોય, ક્રોધ વધી રહ્યો છે ને સમાજમાં ક્રોધ વિનાશ નોતરી રહ્યો છે. ત્યારે એક શિક્ષક ક્રોધિત થયો, વિદ્યાર્થીને ભોગવવાનો મામલો આવ્યો, પરંતુ સમાજે હવે સચેત થવાની જરૂર છે. સરકારે સચેત થવાની જરૂર છે. સંતે સચેત થવાની જરૂર છે. સમાજે સચેત થવાની જરૂર છે કે સમાજમાં ક્રોધ વધી કેમ રહ્યું છે. પાપીને નહીં, પાપને મારો તો જ આ સમાજમાં હિંસા થતી અટકશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. અમદાવાદમાં ચાણક્ય સ્કૂલ દ્વારા શિક્ષક દ્વારા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને લાફા મારવામાં આવ્યો હતો, જેવી ફરિયાદ દાખલ પોલીસમાં કરવામાં આવી છે. ખાસ કરીને જામનગર વાસીઓ પાસેથી જાણશું, વિદ્યાર્થી પાસેથી, કે આ શિક્ષક દ્વારા ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીને લાફો મારવામાં આવ્યો છે. કેટલી હદ યોગ્ય? આજે ચાણક્ય સ્કૂલ જે અમદાવાદ ખાતે આવેલી છે, જે ક્યાંય ને ક્યાંય આ એક પ્રમાણે એવું છે કે આપણી સામે આવ્યું, પરંતુ કેટલાય સંસ્થાઓ જે પ્રાઇવેટ સ્કૂલો છે ત્યાં કેટલી વાર આવી ઘટના બની ચૂકી છે. આજે જે મોટી ઘટના આપણી સામે આવી કે ભાઈ જ્યારે વાલીઓએ ફરિયાદ કરી ત્યારે આપણા સૌના ધ્યાનમાં આવ્યું કે આવી ઘટના બની છે. આજે જામનગર છે, કોઈ પણ નાની એવી જ્યાં સિટીઓ છે, મહાનગરો છે, ત્યાં બધી જ જગ્યાએ આવી કોઈને કોઈ રીતે ઘટના બનતી જ હોય છે. અને ક્યાંય એવું લાગતું હોય છે કે વાલીઓ છે એ જ શિક્ષકોને છૂટ આપતા હોય છે કે આપ જે છે મારા છોકરા પર હાથ ઉપાડી શકો છો. આ ક્યાંય ને ક્યાંય આપણે સૌએ જોવું પડશે, સમજવું પડશે કે કોઈ પણ શિક્ષક છે ભણાવવા માટે થઈ અને કોઈ પણ વિદ્યાર્થીઓને લાફો ના મારી શકે. આ જે ઘટના છે ભવિષ્યમાં મોટી પણ બની શકે. આજે કોઈ પણ વિદ્યાર્થી છે પોતપોતાની અંદર કોઈને કોઈ રુચિ, કોઈને કોઈ સારી એવી વસ્તુ પહેલેથી લઈને જ આવતું હોય, જો ભણવામાં નહીં તો બીજી જગ્યાએ સારી જગ્યાએ આગળ વધી શકતો હોય છે. જેથી કરીને પોલીસ તંત્રને હું આગ્રહ કરવા માંગુ છું, એક માંગ કરવા માંગુ છું, પણ જે પણ કોઈ ઘટનામાં આમાં પગલા લેવા જોઈએ, લેવામાં આવવા જોઈએ. ખાસ કરીને જે શિક્ષક દ્વારા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે, આ માર અને શું યોગ્ય છે કે શું કહેશો? જે શિક્ષકને અત્યારે મારવામાં આવ્યું છે, આપણે જામનગરની અંદરમાં વારંવાર આવી ઘટનાઓ બનેલી છે. પ્રાઇવેટ શાળાની અંદરમાં રોજની મને તો એવું લાગે છે કે પણ કોઈ ફરિયાદ કરવા નથી જતો. ખાસ કરીને વાલીઓને જાગૃત થવાની જરૂર છે કે પોતાના સંતાનને જે શિક્ષકો મારે તો એની ફરિયાદ સીધી દાખલ કરો. પ્રાઇવેટ સ્કૂલ વાળા પોતાની જાગીર સમજી ને બધું કરવા માંડ્યા છે. આ સરકારની અંદરમાં પ્રાઇવેટ સ્કૂલો જાણે પોતાનું જ હોય, આ હિન્દુસ્તાન જાણે વેચાતું લઈ લીધું હોય એવી રીતે પોતાના વર્તન કરવા માંગ્યા છે. તમને ફીસ નથી આપતા તો તમે એને જેને સર્ટી નથી આપતા તો તમે આને છોકરાઓને મારી લ્યો છો, તો આનું વળતર હોવું જોઈએ. ને ખાસ કરીને જે માણસોએ આને માર્યો છે, જે શિક્ષકોએ આને માર્યું છે, એના ઉપર પગલા લેવા જોઈએ ને એને જેને યોગ્ય સજા મળવી જોઈએ, એવી મારી માંગ. અને હું સરકાર પાસે એવી વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદરમાં પ્રાઇવેટ સ્કૂલ જે પોતાની મનમાંથી ચલાવે છે અને છોકરાઓને મારી લે છે એવું ન થવું જોઈએ. ને હવે આવું થશે તો હવે પબ્લિક જાગૃત થઈ ને આ સ્કૂલ ઉપર રેડ નાખશે. જનતા રેડ કરીને એ સ્કૂલના જે પણ અધિકારી હશે, જે પણ શિક્ષકો હશે, એને જેને પબ્લિક એના ઉપર પોલીસ ફરિયાદ કરશે. ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ફી વસૂલ કરવામાં આવે છે. ફીને લઈ અને ક્યાંક ને ક્યાંક હવે શિક્ષકો દ્વારા ક્યાંક ને ક્યાંક આવી ફી દેવા છતાં પ્રાઇવેટ સ્કૂલો દ્વારા શિક્ષકો એની મનમાની કરી અને વિદ્યાર્થીઓને માર મારવામાં આવે. શું કહેશો? આપણે જોઈએ છીએ કે ઘણીવાર પ્રાઇવેટ સ્કૂલોમાં જે કોઈ પણ વિદ્યાર્થી હોય તેને પોતાની ફીસ ના દીધી હોય તો તેને આખા ક્લાસ વચ્ચે એની
એની બેઇજ્જતી કરવામાં આવતી હોય છે તે પણ ખૂબ નિંદનીય છે. અને જે અત્યારે હમણાં ચાણક્ય સ્કૂલમાં આપણને જોવામાં આવ્યું કે જે શિક્ષકે એના વિદ્યાર્થીને લાફો માર્યો અને તેના કાનના પડદા ફાટી ગયા, તે પણ ખૂબ નિંદનીય છે. આની સામે સરકારે કડક એકદમ કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરી આગળ જતા પણ કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલોના શિક્ષકો આવી રીતે ગેરરીતિ કરતા 2 મિનિટ વિચારે કે જેથી કરી આવો કોઈ પાછો બનાવ ના બને. વાત છે કે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો. આ વિદ્યાર્થીને માર થી કાનમાં લોહી નીકળ્યું, એના પડદા ફાટી ગયા. હાલ ઓપરેશન સુધીની વાત છે કે ઓપરેશન કરવું પડશે ભવિષ્યમાં આગળ જઈને. અને અત્યારે બાળકને સાંભળવામાં પણ તકલીફ છે, જ્યારે પરિવાર દ્વારા ક્યાંક ફરિયાદ પણ દાખલ થઈ છે. શું કહેશો? તો સૌપ્રથમ તો હું એમ કહીશ કે આ વસ્તુ અયોગ્ય કહેવાય કે એક વિદ્યાર્થી દ્વારા એક સ્ટુડન્ટને એક લાફો એટલો જોશથી માર્યો હશે કે જ્યારે એના કાનના પડદા ફાટી ગયા હશે. તો આ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય અને આના વિરોધમાં તો બહુ સારું કહેવાય કે પેરેન્ટ્સે પગલાં લીધા. બાકી તો આવી કેટલી સ્કૂલો છે કે જ્યાં આ રીતના મારવામાં આવતા હોય છે અને પગલાં વાલીઓ દ્વારા લેવામાં નથી આવતા. તો આમાં સ્ટુડન્ટ અને એના માતા પિતાને ન્યાય મળે એવું જ. અને ભાઈ ખાસ કરીને અમદાવાદમાં જે બનાવ બન્યો છે કે શિક્ષક ચાણક્ય સ્કૂલના શિક્ષકે 10મા ધોરણના વિદ્યાર્થીને લાફો માર્યો અને કાનનો પડદો ફાટી ગયો દ્વારા ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ. શું કહેશો આવા શિક્ષકોને? ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રની અંદર જ્યારે અગાઉ જે શિક્ષકો હતા એ ગુરુ સમાન હતા, પણ અત્યારે જે શિક્ષકો રહ્યા ક્યાંક ને ક્યાંક જે સારો વિદ્યાર્થી હોય એને કેવી રીતના એના ઉપર ઓલી કહેવાય છે કે ગેરવર્તન કરવું ને એને માનસિક ટોર્ચર કરવું, એ સારો વિદ્યાર્થી હશે મારો દાવો છે. આ છોકરાને જે ઝાપટ મારીને એનો કાનનો પડદો ફાડી નાખ્યો, એ તો કોક અમુક વાલીઓ એવા હોય કે શિક્ષકો સામે જાય છે. બાકી તો આ બધી સ્કૂલોની અંદર, એમાં ખાનગી શાળાઓની અંદર તો જે અત્યારે જે આ દૂષણ વધી રહ્યું છે, જે ટીચરોનો ત્રાસ હોય છે, એના ટ્રસ્ટીઓનો ત્રાસ હોય છે, આ વિદ્યાર્થીઓને એટલું બધું ભયંકર હાલતમાં સહન કરવું, ફી દેવા છતાં પણ સહન કરવું પડતું હોય છે. આ તો સારા વાલીઓ કહેવાય કે એને એફઆઈઆર નોંધાવી, પોલીસ ફરિયાદ સુધી પહોંચી ને સોશિયલ મીડિયા માધ્યમે જે આ બહાર આવ્યું. પણ આવા અનગિનત વિદ્યાર્થીઓ છે કે જેના ઉપર છે ને આવી રીતના બહુ ત્રાસ આપવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓનો મોરલ તોડવામાં આવે છે. આવું ન થવું જોઈએ. શિક્ષણ મંત્રીએ ખરેખર આમાં ગંભીરતા લઈને આનામાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ને આ સ્કૂલ રહ્યા એના તમામ ટ્રસ્ટી, હું તો કહું શિક્ષકો તો ઠીક, પણ તમામ ટ્રસ્ટીઓ ઉપર છે ને મોટું એક્શન લઈને આ શાળાને સીલ કરી દેવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે આવી શાળાઓને ખાસ કરીને કે આવા શિક્ષકોને ક્યાંક ને ક્યાંક એનો એવો સબક દેવો જોઈએ કે ક્યાંક ને ક્યાંક બીજા શિક્ષકો પણ 2 વાર વિચારે કે આવું પગલું કે કોઈ વિદ્યાર્થીને મારવાનું ન ભરે, એવી સજા ખાસ કરીને થાય તેવી જામનગરના વાલીઓની, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓની બંનેની માગણીઓ છે કે આવી શાળાઓ ખાસ કરીને સીલ થવી જોઈએ એવી માગણી કરી રહ્યા છે. કેમેરામેન નરવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.